સુરતપાલ વિસ્તારમાં એક દુઃખદ ઘટનામાં એક 19 વર્ષ કિશોર ચોથા માળેથી પડી જતા મૃત્યુ પામ્યો હતો. ઘટનાની જાણ થતાં સિવિલ હોસ્પિટલની 108 એમ્બ્યુલન્સ સ્થળે પહોંચી અને કિશોરને હોસ્પિટલ લઈ આવવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પર રહેલા ડોક્ટરે તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. શાનાપાલ વિસ્તારમાં આજે સવારે એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં 19 વર્ષીય કિશોર ચોથા માળેથી નીચે પડતા તે મોતને ભેટ્યો હતો. ઘટનાની જાણ થતાં સુરત સિવિલ હોસ્પિટલની 108 એમ્બ્યુલન્સ તત્કાળ ઘટનાસ્થળે પહોંચી હતી અને કિશોરને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં ફરજ પર રહેલા ડોક્ટરે યુવકની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો. હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે, જેથી મોતના સાચા કારણો જાણવા મળી શકે. ઘટનાને લઈ પાલ પોલીસ સ્ટેશન દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનામાં એવું હતું કે ગઈકાલની કઈ ઘટના છે, સાંજે 4:30 થી 5ની, અને હમણાં હાલ સુરતના અમારા જે ગ્રુપો ચાલે છે સમાજના, એમાં માહિતી મળેલ હતી કે કોઈક આદિવાસી સમાજના એક મજૂર વર્ગનું ભાઈનું ડેથ મજૂરી કામ અર્થે સાઈડ ઉપર બનાવ બનેલ છે અને ડેથ થયેલ છે એમનું. કેટલા વાગે બન્યું હતું, શું છે, તમે ક્યારે હોસ્પિટલમાં? બનાવ ગઈકાલનો સાંજે 5 વાગ્યાનો છે અને એમાં ઘટના તો એવું છે કે અહીંયા PM રૂમ પરથી અમારા પર ફોન આવ્યો હતો સમાજના ગ્રુપમાં કે ભાઈ તમારા સમાજનો કોઈ ભાઈનું ડેથ થયું છે, અને સાઈડ જે પાલ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં છે, જે સાઈડનું નામ છે સવાઈ નોર્થ ન્યૂઝ સર, એ પ્રકારની સાઈડ છે. એમાં તે જે મરનાર વ્યક્તિ છે તે ગોવિંદભાઈ કાળુભાઈ ડામોર છે, જે હાલ MPના મધ્યપ્રદેશના વઠ્ઠા ગામના છે, અને એમના કંઈક ઉંમર વર્ષ 19 કે 20 વર્ષ બતાવે છે. એમને સાથે અહીંયા બાળક છે નાનું, અને એમના વાઈફ છે, અને ઘરના બધા સભ્યો અહીંયા હાલ આવ્યા છે. પણ વસ્તુ એમ છે કે જે સાઈડ ઉપર જે મકરદમ જો કોન્ટ્રાક્ટર લઈ ગયા હતા, તે કામ ઉપર સાઈડ ઉપરથી બંને પરિવારો અને માતા જે મરનાર છે એમના પત્નીને બીજી સાઈડ ઉપર કામ કરવા માટે લઈ ગયા હતા. અને જે રીતનો ઘટના ઘટી છે કે સુરતમાં અવારનવાર એ ઘટનાઓ ઘટે જ છે, મહિનાની 15 થી 20 ઘટનાઓ. એમાં કોન્ટ્રાક્ટરો અને બિલ્ડર તરફથી આ મજૂરોને જે સેફટીના સાધનો જે પૂરા પાડવામાં આવે છે એ આપવામાં આવતા જ નથી. અને એ લોકો હમણાં જે કહે છે કે વાત મળી છે તેમ કે ભાઈ કામ પતી ગયા પછી એ લોકો જતો, પણ સફાઈ કામ કરતા એ લાસ્ટમાં એ પડી જવાથી એનું ડેથ થયેલ છે. મતલબ કે સાઈડ ઉપર કોઈ પણ પ્રકારની સેફટી જ ના હતી, અને એના આધારે આ ભાઈનું ડેથ થયેલ છે. બિલ્ડરનું નામ તો નથી, પણ જે સાઈડનું નામ છે તેનું નામ છે સિવાય નોર્થ સર કરી છે, મોટી સાઈડ છે બિલ્ડિંગ. એ પાલ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં છે, કિયા શોરૂમની બાજુ. અમારી તો હર વખત એક જ માંગ છે કે આ બિલ્ડરને કોન્ટ્રાક્ટરો જે વગર સેફટી મજૂરોને અભણ મજૂરોને કામ કરાવે છે, તો ગમે તે સેફટી પૂરી પાડે, અને આમની પર બેદરકારી પ્લસ મનુષ્યવધનો ગુનો દાખલ થાય. મકરદમ અને કોન્ટ્રાક્ટર, મકરદમ નામ છે રતનસિંહ ભુરિયા, આના પર કાયદેસરનો ગુનો દાખલ થાય એવા સમાજની માંગ છે. પરિવારમાં હાલ એમની પત્ની છે ને એક નાનું બાળક છે, જેની લગભગ 5 થી 4 મહિનાનું બાળક છે, વધારે મોટું નથી.